नारायण भगवान की जय। श्री रामचंद्र भगवान की जय। हनुमान जी महाराज की जय। हमारा स्वर्गवासी एवं छबीबेन सुंदरजी भाई आद्रोजा જે આજે 8 દિવસ થયા છે, તો તે નિમિત્તે શ્રદ્ધાંજલિ આપવા જે તેમના દિવ્ય આત્માને શાંતિ આપવા માટે આપણે સૌ અહીંયા એકત્રિત થયા, તે બદલ અમારા આદ્રોજા પરિવારના જય શ્રી સ્વામિનારાયણ। જે માતા પિતા છે ઉંમર થાય અને જ્યારે એને આપણે અર્થી આપતા હોય, મા હોય અથવા બાપ, જ્યારે અર્થી આપવાના કાંધ આપે જ્યારે દીકરો, ત્યારે એના દિલમાં શું થતું હોય એ જે આપણે કાંધ આપ્યું હોય એને ખબર પડે। મા બાપ એક પરમાત્મા પ્રભુને જે આપણે સ્થાન આપી છીએ એનાથી પણ ઊંચું આપણું એક સ્થાન છે આપણા મા બાપ। કારણ કે આપણે નાના હતા, આપણે મોટા કર્યા, જ્યારે આપણે ભણાવ્યા ગણાવ્યા, ધંધે ચડાવ્યા, જ્યારે એની જવાની અવસ્થા થાય ત્યારે એની એક જ ઈચ્છા હોય કે આપણા વહુ દીકરા આપણી સેવા કરે, અને સેવા કરે એ ફળ મળે એ 100%ની વાત છે। જે મા બાપની આપણે સેવા કહેતા હોય એ ખરેખર અર્થમાં તો એને આપણે એ આપણી ફરજ કહેવાય। કારણ કે જ્યારે આપણે નાના હોય ત્યારે આપણે જે અત્યારે મા બાપનું કરતા હોય ત્યારે એ આપણું કરતા હોય, એ જ સ્વરૂપે આપણે જ્યારે કરતા હોય મા બાપ, ત્યારે આ મા બાપ આપણી સેવા ન કરતા હોય, એની ફરજ બજાવતા હોય, ત્યારે છેલ્લી ઘડી પણ આપણી એવી આવે છે કે જ્યારે આપણે એની ફરજ બજાવવાની હોય છે। અને જે આપણું કુટુંબ હોય અને આપણે કુટુંબમાં કેવી રીતે રહેતા હોય, એ આપણે મા બાપ કુટુંબ સારું હોય, હળીમળીને રહેતું હોય, ત્યારે મા બાપ ખૂબ રાજી થતા હોય છે। જ્યારે કે આપણે કુટુંબમાં એવી અવસ્થા હોય કે કુટુંબમાં મેળ ન હોય, એકબીજા બોલતા ન હોય, ત્યારે મા બાપને ઘણું દુઃખ થતું હોય છે। કુટુંબ એક આપણે કોરા કાગળના પેજ જેવું હોય છે। જ્યારે આપણે નોટબુકનો કોરો કાગળ હોય ને એના નોટબુક જેવું હોય છે, કે જ્યારે નોટબુકનું પાનું ફાડી અને ડૂચો વાળી અને પછી સીધું કરો તો થાય હોય એવું ને એવું। એમ કુટુંબમાં એક વખત જો ડૂચો વળી ગયો તો સમજી લેવાનું સીધું ન થાય। એમ કુટુંબમાં ડૂચો ન વળે એનું ખાસ ધ્યાન રાખવાનું આપણે બધાને, કે જે કુટુંબ હળી મળીને રહેવું, સારા એવા ખરાબ એવા પ્રસંગમાં કુટુંબ મોર હોય, આગળ બેઠું હોય, સારું ઈ લાગે। ત્યારે કુટુંબ ન મળે, કુટુંબમાં સડો ન પડે એનું ખાસ ધ્યાન રાખો। જો સડો પડ્યો તો બહારના જીવડા ખોતરવા આવી જશે હો। સમજાઈ ગયું ને? બહારના જીવડા એટલે કોણ? બહારના જીવડા ખોતરવા આવે ને એટલે તમારે પગ કાપવો જ પડે, અને કાપ્યા પછી પગ હાજો થાય નહીં। એટલે કુટુંબમાં હળી મળી રહેવું, અને એનું ખાસ આપણે મિત્રો ધ્યાન રાખવું। એટલે બીજું કે આપણે ભક્તિ પ્રભુને પામવા માટે શું કરવું? તો ભક્તિ કેવી કરવી? તો કે નરસિંહ મહેતા જેવી। નરસિંહ મહેતા જેવી ભક્તિ કરો તો પ્રભુ મળે। બીજું કે આશા કેવી રાખવી? તો આશા સબરી જેવી રાખવી, ત્યારે એને પ્રભુ મળે। અને વિશ્વાસ કેવો રાખવો? તો પ્રહલાદ જેવો, ત્યારે એને પ્રભુ મળે। અને આમંત્રણ કેવું આપવું? તો એ વિદુર જેવું, કે આપણા ઘરે મહેમાનો આવતા હોય, આપણે ઉપરસણું આમંત્રણ આપીએ એવું નહીં। વિદુને ખબર છે, બંટીનો રોટલો તાંજરિયાની ભાજી, તોય પ્રભુ કેવા રાજી થતા કે આમંત્રણ આપવું તો પ્રભુ જેવું, વિદુર જેવું, કે આપણી ઘરે કોઈ આવ્યું હોય મહેમાન, ભગવાન સ્વરૂપે હોય છે। જ્યારે રાજી થાય ત્યારે ભગવાન પણ રાજી થાય છે।
અને જ્યારે ભગવાન રાજી થાય ત્યારે માનવું કે આપણા ઉપર ભગવાનની મહેર છે. અને જ્યારે આ બધું કરતા કરતા જવાનો સમય આવે ત્યારે કેવી એની રૂપ કેવું હોય ખબર છે? જ્યારે અવસ્થા થાય આપણી ઉંમર, જ્યારે જવાની, ત્યારે આપણે ઘરમાં જમતા હોય, જ્યારે આપણે થાળીમાં પીરસતા હોય, ત્યારે જમવાનું ભાવે છે પણ ખવાતું નથી. અને આપણું પારકું ઘર પણ પોતાનું લાગવા માંડે છે. ત્યારે સમજવું કે આપણે જવાની ઘડી આવી ગઈ છે. ત્યારે બધું મૂકી દેવું, કે જે આવે એ જમી લેવું. ખાવાની ઈચ્છા તો ઘણી થતી હોય પણ જમાતું ન હોય. અને આપણું ઘર પણ પારકું લાગવા માંડે છે. ત્યારે પણ એમ થાય કે બસ હવે જવાની ઘડી આવી ગઈ છે. જ્યારે જન્મ થાય ત્યારે આપણે બધી તૈયારી કરી છે, પણ જ્યારે જવાનો ટાઈમ થાય ત્યારે આપણે કાંઈ એની માટે તૈયારી કરી? તો એના માટે પણ આપણે પ્રભુના જાપ કરવા પડશે. જ્યારે જવાની ઉંમર થાય ત્યારે, કે આપણા કોઈ પણ ઈષ્ટદેવ હોય, કે આપણે સવારમાં પૂજા પાઠ કરતા હોય, સાંજે આવીને પૂજા પાઠ કરતા હોય, કે પ્રભુને ઈષ્ટદેવને યાદ કરતા હોય, એ આપણે ભેગું એ આવવાનું છે. અરે એટલે વધારે સમય નહીં લેતા હવે છેલ્લું વાક્ય કહી દઉં કે જે આપણે કહેવાય છે કે સમય કોઈની રાહ જોતો નથી. કહેવાય છે ને, સમય કોઈની રાહ જોતો નથી. અને બીજી બાજુ એમ કહેવાય છે હવે યાદ નહીં આવે. હવે આટલું કહી એનું મારી વાણીને વિરામ આપું છું, કારણ કે આ સમય આપણે મર્યાદા પૂરતો જ હોય છે અને જ્યાદા સમય નહીં લઉં. મારી વાણીને વિરામ. બોલ સ્વામિનારાયણ ભગવાન.